નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ મિત્રો આદર્શ પ્રશ્નપત્ર કુલ ગુણ 80નું જોઈશું. તારીખ છે 23/4/2025 અને સમય જે છે તે વિદ્યાર્થી મિત્રો રહેશે 3 કલાકનો. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના યોગ્ય શબ્દ વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ભારતની અંદર હિમાલય નજીક ખાલી જગ્યાના તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું, તો આવશે નેપાળ. કપિલવસ્તુના ક્ષત્રિયો જે છે તે મિત્રો શાક્ય જાતિના હતા. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું? તો આવશે જવાબ રાહુલ. પ્રશ્ન નંબર 4, ગૌતમ બુદ્ધ સૌ પ્રથમ વખત 5 બ્રાહ્મણ મિત્રોને ખાલી જગ્યા ખાતે ઉપદેશ આપ્યો, તો આવશે સારનાથ. પ્રશ્ન નંબર 5, ગૌતમ બુદ્ધની માતાનું નામ, તો ખાલી જગ્યા તો મિત્રો આવશે મહાદેવી અથવા માયાવતી. જૈન ધર્મમાં કુલ તો મિત્રો 24 તીર્થકરો થયા છે. ગૌતમ બુદ્ધના પિતાનું નામ, તો આવશે શુદ્રોધન. મહાવીર સ્વામી 72 વર્ષની વયે તો પાવાપુરીની અંદર નિર્વાણ પામ્યા હતા. પ્રશ્ન નંબર મિત્રો 2 તમારે અહીં સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 1, મૌર્ય વંશની જાણકારી મેળવવા કયો સ્ત્રોતનો સમાવેશ થતો નથી? તો મેઘદૂત. ગિરિનગર એટલે કે જૂનાગઢમાં આવેલું જે પુષ્યગુપ્તે બંધાવેલું તળાવ છે તે તળાવનું નામ શું હતું? તો આવશે સુદર્શન તળાવ, એટલે કે બી જવાબ સાચો છે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો આવશે 3, એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ જે છે તે કયો છે? તો આવશે ગ્રાન્ડ ટ્રંક રોડ, એટલે કે જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 4, ગુજરાતની અંદર અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? તો જૂનાગઢ, એટલે કે જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 5, કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું? તો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે એ, જયંત સામે. પ્રશ્ન નંબર 6, મૌર્ય શાસનની અંદર વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ કયું છે? તો આવશે ગ્રામ. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા વિશેની માહિતી મળી રહે છે? તો આવશે ડી, અર્થશાસ્ત્ર. પ્રશ્ન નંબર 8, અશોકે સંઘમિત્રોને બૌદ્ધ ધર્મના પ્રચાર કરવા માટે ક્યાં મોકલ્યા હતા? તો સિલોન અથવા શ્રીલંકા હોય તો પણ વિદ્યાર્થી મિત્રો સાચું છે. પ્રશ્ન 2બ, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે. ગુપ્ત યુગને ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ શા માટે કહેવામાં આવે છે? પ્રશ્ન નંબર 2, ગુપ્ત યુગની વિજ્ઞાન ક્ષેત્રની સિદ્ધિઓ શી હતી? તો બંનેના જવાબ મિત્રો અહીંથી તમે જોઈને લખી શકો છો. સાંસ્કૃતિક ક્ષેત્રે હર્ષવર્ધનનું પ્રદાન જણાવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. તો ઉત્તર ભારતની અંદર એક વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તો ખોટું. ઉપનિષદોની અંદર માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે, તો ખરું. ગ્રીક નાવિક ટોલમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે, તો ખોટું. ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગવિખ્યાત છે, તો ખરું. ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો, તો ખરું. પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલા નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી, તો ખોટું. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે. તક્ષશિલામાં કયા કયા વિષયનું શિક્ષણ આપવામાં આવતું? તો નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયનું શિક્ષણ આપવામાં આવતું. પ્રશ્ન નંબર 2, પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો અથવા પ્રવાસીઓ આવ્યા હતા? તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગેસ્તનીસ, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન શ્વાંગ અને ગ્રીક નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા. સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો. તો સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય. મિત્રો, મધ્યની અંદર બૌદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા. બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા. ચૈત્ય એટલે પ્રાર્થના ગૃહો. ચૈત્યને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યની અંદર ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા. ચૈત્યનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો. પ્રશ્ન 5, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. દરેકના 2 ગુણ રહેશે. ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? તો ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ સ્વરૂપો. સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશેષ આકારના અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા છે? તો પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય.
જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચે ઢોળાવવાળું હોય અને જેના મથાળાના ભાગ સોંખડા શિખર રૂપે ઉપસેલો હોય. નિર્માણ કાર્યના આધારે પર્વતોના મુખ્ય 4 પ્રકાર છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત મિત્રો તમે અહીંથી લખી શકશો. ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો તો આવશે 3: પર્વતો, ઉચ્ચ પ્રદેશ અને મેદાન. અખાત એટલે ગલ્ફ મિત્રો કોને કહેવાય? તો ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેવા જળ વિસ્તારને મિત્રો અખાત કહેવામાં આવે છે. ખંભાતનો અખાત અથવા તો કચ્છનો અખાત. ભારતનો નકશો લેવાનો છે અને ભારતીય મહામરુસ્થળ એટલે રાજસ્થાનમાં આપણે રણ બતાવીશું. અરબ સાગર તો ગુજરાતથી નીચે છેક મિત્રો આપણે કેરળ સુધી. ગંગાનું મેદાન તો ઉત્તર પ્રદેશમાં. પૂર્વ કિનારાનું મેદાન ઓરિસ્સાથી લઈને મિત્રો આંધ્રપ્રદેશ બાજુના પટ્ટામાં. આંદમાન અને નિકોબાર ટાપુ બંગાળના ઉપસાગરમાં જે છે તે જવાબ આવશે. પ્રશ્ન નંબર 6 માગ્યા મુજબ જવાબ આપો. નકશામાં ઉત્તર દિશા જાણ્યા પછી નકશાની બધી દિશાઓ જાણી શકાય છે. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે. રંગીન નકશાઓની અંદર ભૂમિ સ્વરૂપ દર્શાવવા કથાઈ રંગ વપરાય છે. રંગીન નકશાની અંદર જળ સ્વરૂપ દર્શાવવા માટે મિત્રો વાદળી રંગ વપરાય છે. ભારત પૃથ્વી ઉપર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે. તાલુકા પંચાયતના કાર્ય તમારે મુદ્દાસર જવાબ લખવાનો છે. ગ્રામ પંચાયતના કાર્યો લખવાના રહેશે. ત્યાર પછી સ્થાનિક સરકાર એટલે શું તેને વિગતવાર તમારે આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો દર્શાવવાનો રહેશે. જોડકા જોડો તો એની અંદર સરપંચ છે તો આવશે ગ્રામ પંચાયતના મિત્રો વડા અધિકારી જે છે તે આવશે. તલાટી કમ મંત્રી છે તો એમાં આવશે ડી. ગ્રામ પંચાયતના સી આવશે અધિકારી વહીવટ એટલે કે મિત્રો જેની નિમણૂક સરકાર કરે છે. તાલુકા વિકાસ અધિકારી તો એની અંદર આવશે તાલુકા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીમાં આવશે જિલ્લા પંચાયત. ગામડાનું જીવન એટલે શું? તો ગામડાનું જીવન એટલે પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા. પરિવાર જીવન નિર્વાહ કેવી રીતે કરે છે? તો પરિવારના સભ્યો નોકરી, ધંધો કે મજૂરી કામ કરીને ઘરમાં પૈસા લાવે છે અને તેમાંથી પરિવાર જે છે તે જીવન નિર્વાહ કરે છે. ખેતી કે ખેત મજૂરી કરતા લોકો મોટા ભાગે ક્યાં જોવા મળે છે? તો ગામડામાં. રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ આપણને જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો શહેરની અંદર રોડ ઉપર લારી કે દુકાન તથા શાકભાજી વેચનાર, સાયકલના પંક્ચર અને તેની મરમ્મત કરનાર, બૂટ પોલિશ કરનાર, સોડા શરબત વેચનાર, કરિયાણું વેચનાર, રમકડા વેચનાર, હેર કટિંગ કરનાર, ગાડીઓના કાચ સાફ કરનાર, સાયકલ ઉપર સફાઈના સાધનો વેચનાર, પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતા વ્યક્તિઓ જોવા મળે છે. કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે? તો શિક્ષિત હોય અને વિવિધ પ્રકારનું કૌશલ્ય એટલે કે સ્કિલ ધરાવતી હોય તેવી વ્યક્તિને રોજગારી મેળવવાની અંદર સરળતા રહે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.